બોટાદના ગરડાના 73 વર્ષીય વ્યક્તિ યોગ વર્ગ યોજી કરી રહ્યા છે અનોખી સેવા. યુવાનોને શરમાવે તેવું છે તેનું ફિટનેસ. આજના દોડધામ યુગમાં યોગ એ માનવ શરીર તંદુરસ્ત અને ફિટ રાખવામાં મહત્વનો ભાગ ભજવે છે. આજનો ફાસ્ટ ટ્રેક યુગમાં લોકો દિન રાત દોડધામ કરી પોતાના રોજિંદા કાર્યો પૂર્ણ કરવા અથાગ મહેનત કરતા હોય છે. આ સાથે લોકોના રાસાયણિક દવાઓથી પકવેલા શાકભાજી અને ધાન્યના ખોરાક થકી અનેક ડિપ્રેશન તેમજ શારીરિક અને માનસિક રોગોનો શિકાર બનતા હોય છે. ત્યારે આ યોગ એ એક રામબાણ ઇલાજ સાબિત થયું છે. આજે લોકો યોગ વિશે જાગૃત થયા છે અને મોટી સંખ્યામાં લોકો યોગને ખૂબ જ મહત્વ આપી રહ્યા છે. વાત કરવામાં આવે તો બોટાદના ગરડા શહેરમાં રહેતા આરટી પટેલ પોતે નિવૃત્ત આચાર્ય છે અને પોતાની ઉંમર 73 વર્ષના છે અને છેલ્લા 20 વર્ષથી પોતે યોગ સાથે સંકળાયેલા છે. પોતે યોગનું ખૂબ જ મહત્વ સમજી નિયમિત વહેલી સવારે 5 વાગ્યે યોગા તેમજ પ્રાણાયામો કરી પોતાના શરીરને તંદુરસ્ત અને ફિટ રાખવામાં સફળતા હાંસલ કરી છે. પોતાને યોગા સંદર્ભે સકારાત્મક અનુભવ તથા ઉર્જા અન્ય લોકો પણ યોગા કરી પોતાના શરીરને તંદુરસ્ત ફિટ રાખે તે દિશામાં અથાગ પ્રયત્નો શરૂ કર્યા. ત્યારબાદ શારદા વિનય મંદિર ખાતે નિઃશુલ્ક ભાવે યોગ કેન્દ્ર કાર્યરત કરી યોગ શિક્ષકની ભૂમિકા ભજવી અન્ય લોકો યોગા કરે તે અન્વયે સેવાકીય કાર્ય શરૂ કર્યું. આજે આ યોગ કેન્દ્ર ખાતે નિયમિત વહેલી સવારે 5:30 થી 7:30 કલાક સુધી યોગ કેન્દ્ર કાર્યરત કરવામાં આવ્યું છે, જેમાં આરટી પટેલે પોતે યોગ શિક્ષક તરીકે સેવા આપી અનેક લોકોને યોગા કરી આજે તંદુરસ્ત રાખવામાં સફળતા હાંસલ કરી છે. આ કેન્દ્રમાં સરકારી અધિકારીઓ, કર્મચારીઓ, વિદ્યાર્થીઓ, વેપારીઓ, મહિલાઓ, ઉદ્યોગપતિઓ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહે છે અને દરેક ધર્મ, જાતિ, જ્ઞાતિના લોકો ઉપસ્થિત રહી અને દૈનિક યોગા કરવા આવે છે. આરટી પટેલ દ્વારા વધુ જણાવવામાં આવ્યું કે આજે પોતાની 73 વર્ષની વય હોવા છતાં પોતે સાયકલ ચલાવી અનેક લોકોને યોગ કરવા અંગેનું ઉત્તમ ઉદાહરણ પૂરું પાડેલ છે. પોતાને યાદ નથી કે પોતે છેલ્લે ક્યારે માંદગી બિછાને પડ્યા હતા. 73 વર્ષની વયે પણ કોઈ પણ પ્રકારની દવા ચાલુ નથી કે કોઈ પણ પ્રકારનો રોગ થયેલ નથી અને સંપૂર્ણપણે તંદુરસ્ત અને ફિટ છે. આ માટેનું માત્ર ને માત્ર નિયમિત કરવામાં આવતા એક યોગ અને પ્રાણાયામને જવાબદાર ગણવામાં આવે છે. યુવાનોને શરમાવે તેવું તેનું શરીર ફિટનેસ તંદુરસ્ત અને નિરોગી છે. મારું નામ આરટી પટેલ એટલે કે ઉર્ફે રોજીભાઈ ત્રિકમભાઈ પટેલ. હું છેલ્લા કેટલા વર્ષથી એમએમ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે સર્વિસ કરતો. 31 વર્ષ એમએમ હાઈસ્કૂલમાં પ્રિન્સિપાલ તરીકે હતો. ત્યારબાદ મારી પોતાની સેલ્ફ ફાઇનાન્સ સ્કૂલો વીઆર પટેલ અને શારદા વિનય મંદિર શરૂ કરી, જેથી કરીને બાળકોને ગુણવત્તાવાળું શિક્ષણ મળે એ હેતુ સાથે. ઉપરાંત એક એવું નક્કી કર્યું કે બાળકોને ખાલી શિક્ષણ નહીં પણ એની સાથે શારીરિક પણ એની ક્ષમતા વધે અને એના માટે હું યોગ કેન્દ્ર ચલાવું છું. શારદા વિનય મંદિરની અંદર સવારે 5 વાગ્યાથી 7 વાગ્યા સુધી નિયમિત યોગ કેન્દ્ર ચાલે છે. એની અંદર હું પોતે એક ટીચર તરીકે સમજાવું છું ને એની મારી નીચે કેટલાય ટીચરો તૈયાર થયા છે જે જુદા જુદા વિસ્તારની અંદર આ શીખવે છે. ચાલુ વર્ષની અંદર મારો સૂર્ય નમસ્કાર છે, તો મારી સ્કૂલની અંદર 70 વિદ્યાર્થીઓ સૂર્ય નમસ્કારની અંદર ભાગ લીધો. એમાં ગરડા તાલુકાની અંદર નગરપાલિકા વોર્ડ વિસ્તાર છે, એમાં મારા બંને વિદ્યાર્થી આવ્યા પ્રથમ નંબર, અને જે તારીખ 26ના રોજ જિલ્લા કક્ષાએ એટલે કે બોટાદ આદર્શ સ્કૂલની અંદર એમને જવાનું છે. હું પોતે પણ 40 વર્ષથી ઉપરનાની જે સી કેટેગરી છે એમાં મેં પણ ભાગ લીધો હતો. મારો પણ પ્રથમ નંબર આવ્યો અને હું પણ સૂર્ય નમસ્કાર માટે બોટાદ 26 તારીખે જવાનો છું. આ ઉપરાંત ગરડા શહેરના બાળકો, વડીલો, બહેનો તમામ લોકોનું આરોગ્ય સુધરે એ હેતુથી અમે યોગ પ્રાણાયામ કર્યો. છેલ્લા હું 20 વર્ષથી આ પ્રવૃત્તિ સાથે સંકળાયેલો છું. એમાં છેલ્લા 15 વર્ષથી તો રેગ્યુલર નિવૃત્ત થયા પછી મેં આ પ્રવૃત્તિ ચાલુ કરી છે. અને એનાથી મને એવું લાગ્યું કે વિદ્યાર્થીઓને કે તો કોઈનો રોગનો પ્રતિકાર કરવો હોય તો ફક્ત એક જ ઇલાજ છે અને પ્રાણાયામ અને યોગ, સૂર્ય નમસ્કાર. અને હું વ્યક્તિગત પોતે જ્યારે કંઈ જરૂર ન હોય ત્યારે સાયકલ લઈ અને પોતે જ નીકળું છું. મારી ઉંમર અત્યારે હાલ 73 વર્ષ છે અને ગરડા શહેરના લગભગ મોટાભાગના વિદ્યાર્થીઓ સ્પોર્ટની અંદર એમએમ હાઈસ્કૂલમાં હતો ત્યારે સ્પોર્ટની અંદર જ રહેતા. રાજ્ય કક્ષાએ, જિલ્લા રાજ્ય કક્ષાએ ઠેઠમાં ગયેલા, ઇન્ટરનેશનલ વોલીબોલ રમવા માટે પણ આ ગામના મારા જ વિદ્યાર્થીઓ ગયેલા છે. એક અમારી આ સિદ્ધિ છે અને ગામનો મને બહુ સાથ સહકાર સારી રીતે મળે છે. એવી જ રીતે સાથ સહકાર મળશે અને નિસ્વાર્થ ભાવે કોઈ પણ પ્રકારની ફી લીધા વગર યોગ કેન્દ્ર તમામ માટે અમારી શારદા વિનય મંદિરમાં ખુલ્લું છે. એ ઉપરાંત જે અમારી ટીમ છે, રાકેશભાઈ વિમાણી, ભરતભાઈ,
વિહંતવાળા, પછી સોમાણીભાઈ, પછી અહીંયા સોઢાતરબેન, આખી ટીમ છે, નીમાબેન ગોહેલ, તો એ બહેનોનું એક કેન્દ્ર ચલાવે છે. એ પણ અમારી સ્કૂલની અંદર તાલીમ લઈને ગયા છે અને હાલમાં એ પણ અહીંયા ગોપીનાથ બંગલોજ જે સોસાયટી એમાં બહેનોનું યોગ કેન્દ્ર ચાલે છે. આમ ગરડાની અંદર સર્વાંગી વિકાસ બાળકોનો થાય, સમાજનું આરોગ્ય સુધરે, આ હેતુથી અમે યોગ કેન્દ્ર ચાલુ કર્યા છે અને સતત ચાલુ રાખવા માગીએ છીએ. કોઈ પણ પ્રકારની ફી નથી. અમે કોઈ પણ ખર્ચ કરવાનો થાય તો પોતે અમે ખર્ચ ભોગવીએ છીએ.